ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. તો જો આજે અમારે સુરત જવાનું હતું પણ જવાનું નથી કેમ કે માધવનને થોડીક ઓલું હતું તબિયતમાં અને આખી રાત જાગ્યો સવારે 6 વાગ્યા લગી. એટલે કીધું હાલો કાંઈ વાંધો નહીં, કીધું આજ જો બહુ સારું ન રહીએ ને તો દેખાડી આવી અને એ રીતનું કરી નાખી. બિંદુ ગઈ શાક લેવા હમણાં થોડીક વાર થઈ કેમ કે હવે શાક મમ્મી નહોતા એટલે હતું એટલું તો પૂરું થઈ ગયું પણ હવે બાકી રહી ગયું તો કીધું હવે તું લેતી આવ. અને પપ્પા જો દાબો નાખે છે કેરી બધી. હે આપણે દાબાની સિસ્ટમ, અમારા દાબાની સિસ્ટમ પાકી ખાઈ એવું નહીં પણ બહુ લિમિટેડ. બાકી બને ત્યાં સુધી ઓલું જ કરીએ કા બાપા, જાતે પકાવવાની. જાતે જ પકાવવાની. એટલે આ કાર્બન નાખીને હમણાં તો માર્કેટમાં બધાને ખબર જ છે કેવી પોઝિશન છે. બધાય કીએ બધું પ્યોર નેચરલ ને પાકેલી ના તેન પણ દઈ દઈએ કાર્બન વાળી. કાર્બન જ આવે. આ બધી જો નેચરલી પાકેલી બધી પકાવેલી. પપ્પા શું વિચાર? આ સુવિચાર કહી દો તો આમ ફરીને તો કહી દો જય આમ શ્રી જરા. કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તમારે સહયોગ એવા વ્યક્તિને જ આપવાનો કે જે તમારી કદર કરે. બરાબર છે. બરાબર, બધાને સહયોગ નહીં આપવાનો. હાલો માધવનભાઈ હુતા છે જરાક ત્યાં બેહું હું હિચોરું હો. હા, એ તો કે હું આવું પછી જા. જો ખરાબ બપોરે 2:22 થઈ છે અને અમે હજી જમીન ઊભા ત્યાં જમવામાં આજે તો મસ્તનું બાજરાનો રોટલો વઘારેલો ને એવું બધું બનાવ્યું હતું. કેરી ને કોબીજનું શાક ને કોબીજ પાઇનેપલનું સલાડ ને એ બધું. અને આ બે જો દાદા દીકરો. જય શ્રી કૃષ્ણ કે તમારે જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. એને એવી મજા આવે ને હિંચકા ઉપર લઈને બેસે ને એટલે તો કા ગટો હું લઈને બેઠી તો આવી રીતે જ જોતો હતો. પાછો હુઈ જાય. આ સવારે એવું જ થયું. આવી રીતે માથું મને ખબર ને આખું બંધ કર્યું. ઉઠી ગયો તો. અને આ રીતે બહુ ગરમી હિંચકામાં. હું એક દી બેઠી ને 15-20 મિનિટ આયા લ્યો પંખા હિંચકા ઉપર બેઠો હોય ને તો ગરમી ન થાય. બાકી દેખાડો ને બાપો મારી પવન લાગે ને હિંચકામાં પવન લાગે. શું અહીંયા બરાબર. અને જો બિંદુજી શું કરો છો બિંદુજી? ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ. બહુ બિઝી હો. બીજા હા હમણાં મમ્મી નથી ને એટલે થોડુંક કેવડાવે એવું. મમ્મી માટે શાકભાજી ને બધું લેવા ગઈ હતી આજે એટલે થોડુંક લેટ થઈ ગયું જમવા. ઓકે. શાકભાજી આજ ઓલો ગરમી બહુ છે ને બહાર તો મેં કીધું વહેલા હાર લઈ આવીશ પણ માધવન ઉઠી ગયો હતો ને એટલે પછી ન જવાનું થોડુંક મોડું થઈ ગયું કઈ વાંધો નહીં. એટલે શાકભાજી લઈને આવીને તરત રસોઈ બનાવી એટલે જમવામાં એમ થોડુંક મોડું થઈ ગયું. એને નોડાવાળા આંટી આવ્યા હતા. સારું ચાલો ફટાફટ થઈ જાવ નવરા હોઈ જાય. શું રહી ગયું તું? કાંઈ નથી રહી ગયું. જમવામાં જે વધારે વસ્તુ બનાવી છે ને એટલે વાર લાગી. રોટલો ને ભાખરી ને રોટલી ને બધું બનાવ્યું. શાક ને કેબલ વઘારેલો રોટલો ખાવાનો એટલે વઘારેલો રોટલો બનાવ્યો એનો પછી રોટલી ને ભાખરી ને બધું બનાવ્યું. તો આયુષી ભાખરી ખાવી હતી, મારા પપ્પા હારું રોટલી બનાવી સરસ. એટલે વાર લાગી. હાલો હવે હું જાઉં. હવે નવરો થઈને હવે જો હુઈ જાવ પાછું નાવા જાવ. મારે જો કેવી પસીના વાળી થઈ ગઈ આખી. કઈ વાંધો નહીં લ્યો. ગોતી 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 ગોતી. જો ભાઈ ઉઠા છે એમ તો ક્યારનો ઉઠો છે, રમે છે. ફોટો શૂટ કરવાનું હતું થોડુંક કાનિયાનું. કા ભાઈ કા કાનુલા એ કાનુલા. તો કપડાં બપડા બધું કાઢીને બેઠા છીએ અને સાહેબ જો બહાર ગયા તા આવ્યા છે નહીં. યસ. આજે કેવલ જવાના છે ને સસરાની ઘરે જવાના છો? અમે તો જવાના, તમે આવવાના? તમે જવાના એટલે જ હું આવવાનું. એવું એમ ને? હા એવું છે. તાલે જાવું છે, તાલે મામું ગલે જાવું છે ચોકલા, તાલે મામું ગલે જાવું છે. શું હે એમાં? શું દેખે છે?
ભૂખી નથી લાગી? અમને બધાને તો ભૂખી લાગી છે. ચાલો ચાલો લછોઈ બનાવી લઈએ. ચાલો ચાલો છોકલાઓ. જો માધવનને લઈને આવી ગયા એના નાના નાનીના ઘરે અને જો ભાઈ કજીએ ચડ્યા હે એટલે જ કજીઓ કરે હે ને એમ. ઘડીક વાર તો બિંદુ જોતો જ તો કા જો જો મેંગો ડોલી બસમાં કેતો તો ને બસમાં શું કે ખબર તું મારી જેમ કહ્યું ને કેટલું બોલ બોલ કરસ યાર ઈ કયો ચાખો તો દે. તો દીદી તો ખરી કેટલી આટલા ફુવાન દે. કાના ફુવાને ચાખવા દે. જોતો જ નથી ને દીકરાને તો જોતો નથી. નાની નાની બહુ મામીએ તૈયાર કરી દીધો છે. લે હોરી ઓલો લો માલી वो तो બહુ લોટકી છે. હા वो तो બહુ લોટકી છે. वो तो બહુ લોટકી છે. ઝીંગ 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 હજી ડોકું છે ને કરે એનો નીકળી જાય તો એમ જો 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 એના હાથ આમ કોણોય ભરાવે. માધવન મજા આવે છે તને? હા મજા આવે છે. હા 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 એ હા હા હા. જો જલાલપુરથી ઘરે આવ્યા અને ઘરે આવીને સાહેબને નવડાવ્યા છે. માધવનને નવડાવ્યો ને એટલે તરત જ હુઈ ગયો. એટલો રોતો હતો ને એને ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી હોય ને ભૂખ લાગી હોય ને એટલે રીએ જ નહીં. એટલે આવીને નવડાવ્યો ને એટલે તરત જ હુઈ ગયો. એ સૂઈ ગયો પછી જો ડવડો ખોલીને બેઠા નહોતું ખાવું નથી ખાવું મને ભૂખ નથી પેટમાં જગ્યા જ નથી હલતી નથી અહીંથી આ હે હોય તો ખવાઈ જાય કા મજા આવે કવક કવક થાય ખાવાનું તો લેવો તો હેલું પડે ઓલું શું મંચુરિયન લે એના કરતાં આવું મજા આવે આ કૌરક કૌરક હાયલા રાખે વાતો કરતા કરતા જાય એ ઠંડુ થઈ જાય પછી મજા ન આવે આ બે કાકા ભત્રીજે કાકી ભત્રીજે હે ને બે ઓલી વાત કાઢી હે ગામડે જાતા ને ખેતીનું ને ઓલું ને કેટલું ભાતો દાદા ભેગા જાતા ને બધી હા આ કે મેં મારા દાદાને જોયા નથી નો યાદ હોય નાની હતી ને એટલે થાય અને તમારે હુઈ નથી જવું કેટલા વાગ્યા છે આમ જો જરાક સવા એક થયો લાગતું નથી ને હવે 6:30 ઉઠશે 2 દિવસથી કાલ ઉઠી જ જઈશ તોય આખો દી ગુતાઈ જાય. કાલે એમ કહેતા હતા કે હે ને એ કે હું ઉઠી જઈશ 6:30 કાંઈ વાંધો નહીં 6:30 ઉઠાડ્યા ના કે રેવા દે ને કે 8:30 ઉઠાડજે કે 9:30 9:45 વાગ્યાની ટ્રેનમાં જાય છે મેં તો સારું તો વળી પાછા 8:30 ઉઠાડ્યા 6:30 માધવન જાગી ગયો તો કાલ રાતે એ રમતે ચડ્યો હતો 3 વાગે સૂતો અને સવારે 6:30 નો થાય ને પછી હરવર કરતો હતો તો એ 6:30 વાગ્યાનો ઉઠ્યો તો પછી મેં કહેવાનું ઉઠાડ્યા તો એ નોટે પછી એ થોડી હિંચકા નાખે હિંચકો ચાલુ રહે ને એટલી વાર સૂતો હતો ને બધું કરતો હતો તો મેં એને 8:30 ઉઠાડ્યા તો કે પેલા ઊભા થયા કે 5 મિનિટ હોવા દે ને 5 મિનિટ હોય 10 મિનિટ હોય પછી કે એક કામ કરું કે નથી જવું કે મારે કંઈ કામ તો છે નહીં કે ખોટો ધક્કો ખાવો કે તડકાનું ચાવું તો ખરી ને કે મને કંટાળો આવે જો નીંદરમાં બોલ્યો તો હે બધું નીંદરમાં બોલ્યો તો એ તો મને ખબર હતી નીંદરમાં બોલતા હતા એ તો પછી કે હવે કે નથી જવું કે રેવા દે હુઈ જાવ મેં તો કામ ન હોય તો રેવા દો ખોટું એમ તડકો બહુ છે બહાર વધારે તાપ લાગે મેં ન જવું હોય તો કે એમ કે કાંઈ કામ છે નહીં આજે કે કાલ જવું પડશે કે તમે તો રહેવા દો મસ્ત સૂતા બે એ કાકો ભત્રીજી ને માધવન તો રમતો હતો બાર
એ પછી પપ્પાને ખોડામાં આપ્યો ને હું બહાર પપ્પા નાસ્તો કરતા હતા. મેં એ રમતો હતો ને તો રમતા રમતા ભાખરીને એવું બધું થઈ ગયું, મસ્ત હાયલું. નહીં તો મેં કીધું એ હૂતો હોત ને તો રોવે ને એકવાર પછી કાંઈ કામ ન કરવા દે, એને લઈને જ બેસવું પડે. હું બહાર થોડીક વાર હિંચકામાં બેઠી, પછી પપ્પાને કીધું પપ્પા તમે બેસો હું કામ કરું. પપ્પાને ખોડામાં બેઠો હતો ને તો બેઠા બેઠા મસ્ત ને હોઈ ગયો. ત્યાર પછી આ બે કાકો ભત્રીજી ઉઠ્યા, કેટલા 10 સાડા 10 વાગે ઉઠ્યા બે. અને પછી માધવાની સૂતો હતો, ત્રણે સૂતા હતા મસ્ત. અને હું ફ્રી થઈ ગઈ, પછી માર્કેટ ગયા હતા ને બધું કામ પતાવ્યા. આવું છે. મમ્મી નથી, અત્યારે થોડી ખેંચ પડે. મમ્મી 2-4 દિવસમાં આવી જશે. એટલે જોકે એમ તો ખેંચ ન પડે, પણ તોય એમ મમ્મી હોય ને તો માધવાને રાખે, લેવા મૂકવાનું હોય તો ઘણો બધો ફરક પડી જાય. સારું, ચાલો તો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.